એનું કઢી મારણ તુવેરની દાળનું આવા કઢી કહેવાય. ત્યારમાં પછી એવું પાછું ધ્યાન રાખે રસોઈમાં શું શું છે. મોહનથાળ જે લાડુ છે, લાડુ જોઈએ દાળ જ જોઈએ તુવેરની, એવું પાછું એ મેચિંગ જોઈએ. રસોઈ ના બનાવતું જેમ કે મેચિંગ જોઈએ. ત્યારમાં બધું ત્યાંની જોડે આ મિષ્ટાન જોડે આ જ જોઈએ ફરસાણ. ત્યાં સ્વામીને ગામડા આવે ને તો સંતોષ પીરસવાનું એમને ન પીરસી દે કશું. ટ્રેડિશનલ વસ્તુ હોય ને તો પાછા આપે લાડુ છે, શીરો છે, એવું કઈક હોય લખવાનું. એ પેલા ચાખી જોવે પછી સંતોષ આપવાનું. સારું છે તો લાવ સંતો બધાને આપે તો જ આપવાનું, નીકળ નહીં આપવાનું. મોહનથાળ ઉપર હજુ એમને એટલી જ રુચિ છે બનાવવામાં. પેલું શું કહેવાય ભંડારીને કે મોહનથાળ સારું કઈક ઉત્સવ હોય તો મોહનથાળ બનાવે છે. હા, અમૃતપાક. જેમ કે કુંડોલમાં જવાના ને, કુંડોલમાં પેલા હરિભક્તો જવાના હોય તો એ દિવસોમાં અહીંયા ઘણી વસ્તુ આવે ને અહીંથી જમીન જાય તો ભંડારી પૂછવા જાય ને તો મોહનથાળ રાખજો મિષ્ટાન. તો આપણે તો એક્સપર્ટ ગણીએ પણ એ હજુ એને ટ્રેડિશનલ એક્ઝેક્ટ મોહનથાળ વ્યવસ્થિત કહેવાય, એ મિષ્ટાન કહેવાય. ત્યાં મોહનથાળ ને માન બહુ મિષ્ટાન. હા, અને એવું કહે છે કે બહુ બહુ સરસ બનાવતા ત્યાં સાંઈ. આપણે તો ખાધો નહીં પણ જૂના સંતો કહે છે કે બહુ સારું બનાવતા. સ્વામી ચાકેલો મુંબઈ મુંબઈ ત્યાં સાંઈ નામ રસોઈ